નમસ્કાર, સમાચારો સાથે હું છું જયેશ। મહત્વપૂર્ણ સમાચાર સુરતથી કે જ્યાં મહિલા આરએફઓ સોનલ સોલંકી પર ફાયરિંગનો મામલો સામે આવી રહ્યો છે। ઘટના બાદ ભૂગર્ભમાં ઉતરી ગયેલા આરએફઓના પતિ શંકાના દાયરામાં છે। આરએફઓ સોનલ સોલંકી પર ફાયરિંગ થયું અને ત્યારબાદ તેના પતિનો મોબાઈલ પણ બંધ આવી રહ્યો છે। 1 વર્ષ અગાઉ પતિ અન્ય સ્ત્રી સાથે પકડાતા પોલીસ મથકે મામલો પહોંચ્યો હતો। પતિ કૌટુંબિક મહિલા સાથે રહેતો હોવાથી પત્ની પોલીસને લઈને ઘરે પહોંચી હતી। લગ્ન જીવનમાં પતિ પત્ની વચ્ચે છેલ્લા 2 વર્ષથી ખટરાક ચાલતો હતો। પતિ પત્ની એકબીજાથી છૂટા થવા માટે કોર્ટ કેસ પણ ચાલી રહ્યો હોવાનું અત્યારે સામે આવી રહ્યું છે। પોલીસને શંકા જતા પોલીસ નિકુંજ ગોસ્વામીની શોધખોળ હવે શરૂ કરવામાં આવી છે। માથામાં ગોળી વાગતા મહિલા આરએફઓની હાલત ખૂબ જ ગંભીર જણાઈ રહી છે। 72 કલાક પછી સ્થિતિ જાણી શકાશે। હાલ મહિલા આરએફઓ કોમામાં છે। તો આપણે જણાવીએ કે આરએફઓ સોનલ સોલંકીની ગોળી વાગવાની ઘટનાની પહેલાના જે સીસીટીવી આપ જોઈ રહ્યા છો અને આ સમગ્ર મામલે વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા મેહુલ। આખો મામલો ક્યારે સામે આવ્યો અને શું વધુ વિગતો મળી રહી છે હાલ? જી બિલકુલ, સુરત શહેરના અડાજણ ખાતે વન ભવનમાં ફરજ બજાવતા આરએફઓ જે સોનલ સોલંકી છે તે ગતરોજ સવારના સમયે પોતાના ઘરેથી રાબેતા નિત્યક્રમ મુજબ નીકળ્યા હતા। તે દરમિયાન અકસ્માતગ્રસ્ત હાલતમાં તેઓની કાર સ્થાનિકોને નજરે ચડતા તેઓએ અંદર તપાસ કરતા અનલ સોનલબેન ગંભીર અવસ્થામાં નજરે ચડ્યા હતા। તેઓને તાત્કાલિક કામરેજની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેઓની જે સ્થિતિ હતી તે નાજુક જણાતા તેઓને તાત્કાલિક સુરત શહેરની પીપી સવાણી ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં અલગ અલગ તેઓના રિપોર્ટ કરાતા માથામાં ગોળી વાગી હોવાનું બહાર આવ્યું હતું, જેને લઈને તપાસનો ધમધમાટ શરૂ કરી દેવાયો છે। ત્યારે TV9 પાસે એક્સક્લુઝિવ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં નિત્યક્રમ મુજબ સોનલબેન જે પોતાની કાર લઈને નીકળી રહ્યા છે અને બાદમાં તેઓ કારનો ગામમાં રાઉન્ડ મારી અને ફરી જે આ વાવ જોખા રોડ છે ત્યાં જતા નજરે ચડી રહ્યા છે। ત્યારે જે રીતની ઘટના બની છે, સુરત જિલ્લા પોલીસે તપાસ હાથ ધરી છે। હાલ ઘટના સ્થળ પર FHL ટીમ અને ડોગ સ્ક્વોડ ટીમ પણ છે અને 2 ડીવાયએસપી પણ સ્થળ પર છે અને જે ગોળીની જે કેપ છે તેને પણ શોધવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે। જે આ સોનલબેન સોલંકી છે તેઓનો પતિ પાલ આરટીઓ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવે છે અને જ્યારથી આ ઘટના બની ત્યારથી પોલીસ સતત તેઓનો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહી છે, પણ તેઓનો ફોન સ્વિચ ઓફ આવી રહ્યો છે અને તે ભૂગર્ભમાં ઉતરી ગયા હોવાનું સામે આવી રહ્યું છે। એટલે ક્યાંક ને ક્યાંક શંકાની સોય તેઓ પર પણ આવી રહી છે, ક્યાંક તેઓએ તો આ ઘટનાને અંજામ નથી અપાયો ને હાલ તો પોલીસ દ્વારા તમામ દિશાઓમાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે। છેલ્લા લાંબા સમયથી બંને વચ્ચે માથાકૂટ પણ ચાલતી હોવાનું જે નજીકના સૂત્રો છે તે જણાવી રહ્યા છે અને આ બાબતે અવારનવાર સામસામે ફરિયાદો અને કોર્ટ મેટર પણ ચાલી રહી હતી। જી આભાર મેહુલ। તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો સામે આ કેસ ચાલી રહ્યો હતો અને હવે આરએફઓ સોનલ સોલંકી પર હુમલા બાદ તેઓ કોમામાં સરી ચૂક્યા છે અને 72 કલાક બાદ તેમની પરિસ્થિતિ જાણી શકાશે, પરંતુ આખી આ ઘટનામાં તેના પતિ પર શંકા જણાઈ રહી છે। સોનલ છે તેને આપઘાતનો પ્રયાસ કર્યો છે કે તેમને કોઈ ગોળી મારી છે તે રહસ્ય છે તે ઘૂંટાઈ રહ્યું છે। તેને લઈને હાલમાં તો સારવાર ચાલી રહી છે અને બીજી બાજુ જિલ્લા પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવીને તપાસ શરૂ કરી છે। જે ગોળી જે બહાર કાઢી છે, જેમને ઓપરેશન કર્યું છે તે ડૉક્ટર છે, તેમની સાથે વાત કરીશું। પીપી સવાણી હોસ્પિટલમાં હાલમાં આ જે આરએફઓ મહિલા છે તે સારવાર લઈ રહ્યા છે। સાહેબ, આપના દ્વારા સૌપ્રથમ ઓપરેશન કરાયું છે, અત્યારે કઈ રીતની કન્ડિશન છે, કઈ રીતની અહીંયા જ્યારે આવી હતી ને કઈ રીતની સ્થિતિ હતી ગોળીની? હાલ દર્દી વેન્ટિલેટર ઉપર છે। દર્દીને ડાબી આંખની મૂવમેન્ટ ડાબી આંખમાં મૂવમેન્ટ આવી છે, જમણી આંખની મૂવમેન્ટ નથી હજુ અને દર્દી બેભાન જ છે હજુ। જમણા હાથ પગ ડાબા હાથ પગમાં મૂવમેન્ટ છે હજુ અને વેન્ટિલેટર પર છે અને બ્લડ પ્રેશર માટે પણ થોડા સપોર્ટ ચાલુ છે, પણ કાલ કરતાં થોડા ઓછા કર્યા છે, પણ હજુ એમની કન્ડિશન ક્રિટિકલ જ કહી શકાય। સાહેબ, ગઈકાલે કઈ રીતે કેટલા વાગે આવ્યા હતા, કઈ રીતની સ્થિતિ હતી, ખ્યાલ ક્યારે આવ્યો કે અંદર જે બુલેટ છે અને કઈ રીતની ગંભીરતા? ગઈકાલે અરાઉન્ડ 11-11:30 આસપાસ મને ઇમરજન્સીમાંથી ફોન આવેલો પીપી સવાણી હોસ્પિટલથી કે કોઈ મહિલા દર્દી માથામાં ગંભીર ઈજા સાથે અહીંયા દાખલ થયેલું છે। પ્રાઇમરી તપાસમાં એવું જાણવા મળ્યું કે દર્દીને માથામાં ગંભીર ઈજાને લીધે દર્દી બેભાન અવસ્થામાં છે અને સીટી સ્કેન કરાવતા એવું માલુમ પડ્યું કે એમને જમણી બાજુના મગજમાં માર પડેલો છે તથા ડાબી બાજુના મગજમાં કંઈક મેટાલિક ફોરેન બોડી જેવું છે। રિલેટિવને કંઈક એક્ઝેક્ટ હિસ્ટ્રી માલુમ નથી, એવું કહી રહ્યા હતા કે દર્દી એકલું એમના બાળક સાથે નીકળી ગયેલું કારમાં અને કોઈ કાર ઝાડ સાથે અથડાઈ અને એના લીધે મગજમાં ઈજા થયેલી,
પણ મેટાલિક ફોરેન બોડીને સીટી સ્કેનમાં શેપ જોતા બુલેટ જેવું લાગી રહ્યું હતું. વધારે ઇન્ક્વાયરી અને વુન્ડનું એક્ઝામિનેશન કરતાં એવું લાગ્યું કે એમને જમણી આંખની નીચેના ભાગમાં સર્ક્યુલર શેપનું એન્ટ્રી વુન્ડ હતું. એટલે વધારે ડાઉટ એના પર જ જતો હતો કે એ બુલેટ હોઈ શકે, પણ ઓપરેશન વગર આપણે કહી ના શકીએ. આશરે 3-4 કલાક ઓપરેશન ચાલ્યું. એના પછી આપણે જમણી બાજુના મગજમાં જે ડેમેજ હતો એના માટે ઓપરેશન કર્યું અને ડાબી બાજુના મગજમાં જે બુલેટ હતી એ ઓપરેશન કરી કાઢી એ ફોરેન્સિકમાં આપણે મોકલી આપી છે. ઓપરેશન પછી ખ્યાલ આવ્યો કે બુલેટ છે ચોક્કસ? હા, ઓપરેશન પછી ચોક્કસ ખ્યાલ આવ્યો કે એ બુલેટ જ છે. રિલેટિવને થોડો ડાઉટ હતો, એ લોકો કહી રહ્યા હતા કે બુલેટ છે, પણ અમે વિધાઉટ કન્ફર્મેશન આપણે ના કંઈ કોમેન્ટ કરી શકીએ એમાં. જે રીતે ડોક્ટર કહી રહ્યા છે કે 3 થી 4 કલાક જે ઓપરેશન ચાલ્યું હતું અને ત્યારબાદ જે સોનલ છે તેના સુરત જિલ્લા એસપી રાજેશ ગઢિયા આપણી સાથે જોડાયા છે. રાજેશજી, આપ આ આખો જે મામલો અત્યારે સામે આવી રહ્યો છે, શું લાગી રહ્યું છે? આખરે શંકાના દાયરામાં કોણ કોણ છે? આ જે ઘટના બની છે એમાં સવારે જ્યારે પોલીસને મેસેજ મળ્યા ત્યારે તો એક્સિડન્ટના મેસેજ મળ્યા હતા અને એમના પરિવારજનોને પણ એવું હતું એક્સિડન્ટ છે, પરંતુ ત્યારબાદ એમને જ્યારે શિફ્ટ કરવામાં આવ્યા હોસ્પિટલ અને ડૉક્ટરશ્રીએ એમનું ઓપરેશન કર્યું અને જે કાર્યવાહી કરી એમાં એમને શંકાસ્પદ જણાવ્યું. પછી જે ગોળી મળી એમના બ્રેનમાંથી, એટલે મામલાની ગંભીરતા વધારે થઈ અને તાત્કાલિક અમારી બધી ટીમો છે એ જગ્યા ઉપર પહોંચી, હોસ્પિટલ પહોંચી, FSL અધિકારીને તાત્કાલિક સંપર્ક કરવામાં આવ્યા અને એમના જે પરિવારજનો છે, ખાસ જે વિક્ટીમના સગા ભાઈ છે, એમને જ્યારે અમે પૂછપરછ કરી ત્યારે એમને સૌથી વધુ શંકા એમના જે જીજાજી છે એમના ઉપર હતી, કારણ કે એ લોકોને અગાઉ પણ ફેમિલી ડિસ્પ્યુટ ચાલતા હતા છેલ્લા 1.5-2 વર્ષથી. એટલે ગઈકાલે રાત્રે એમણે ફરિયાદ આપી છે અને જે ફરિયાદ છે એટેમ્પ્ટ ટુ મર્ડર, આર્મ્સ એક્ટ અને એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો દાખલ કરેલો છે અને તપાસ જે છે અત્યારે અમારા ડીવાયએસપી SC/ST સેલ ચલાવે છે અને ફરિયાદની અંદર પણ એમણે એમના જે પતિ છે, બેનના પતિ નિકુંજ ગોસ્વામી, જે RTO ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવે છે, એમને મેઇન શંકાશીલ વ્યક્તિ તરીકે દર્શાવ્યા છે. જી બિલકુલ, ખાસ કરીને તેમના પતિ પર આ આશંકા વ્યક્ત થઈ રહી છે, પરંતુ શું તેમના છેલ્લા વર્ષોથી કોઈ ખટરાક ચાલી રહ્યો છે? આખરે કઈ એવી બાબતો છે કે જેને લઈને આખી શંકા તેમના પતિ પર જઈ રહી છે? હા, એમને ફેમિલી ડિસ્પ્યુટ જે છે એમના પરિવારજનોની પણ પૂછતાછ કરીને ગઈકાલે, એટલે એમને 1.5-2 વર્ષથી આ ડિસ્પ્યુટ ચાલે છે, કોર્ટ મેટર પણ ચાલે છે. અગાઉ પણ સુરત સિટી ખાતે કોઈ ગુનો દાખલ થયેલો છે અને વધારે શંકા એમને એ રીતના જ ચાલે છે. એટલા માટે એમના જે પતિ છે એમનું પહેલું નામ આપ્યું છે, પણ અમે પોલીસ તરીકે અલગ અલગ એંગલથી પણ તપાસ કરી રહ્યા છીએ, પરંતુ હાલ શંકા જેની ઉપર છે એની શોધખોળ ચાલુ છે. બિલકુલ, ખૂબ ખૂબ આભાર રાજેશભાઈ TV9 સાથે વાતચીત કરવા બદલ. તો રાજેશ ગઢિયા, જે સુરત જિલ્લાના SP છે, આ સમગ્ર મામલાની તપાસ અંગે તેમણે સ્પષ્ટપણે કહ્યું કે તેમના પતિ નિકુંજ ગોસ્વામી પર શંકાની સોય તકાઈ રહી છે, તેમને શોધવા માટેની તજવીજ પણ ચાલી રહી છે. બીજી તરફ RFOના સ્વાસ્થ્ય અંગે પણ તેમણે જાણકારી આપી કે તેઓ હાલ કોમામાં છે. 72 કલાક બાદ આખી પરિસ્થિતિ તેમની હેલ્થને લઈને સ્પષ્ટ થઈ શકશે.